તો જો અહીંયા અમે મસ્ત મજાની છે ને આ ગુંદી તોડી લીધી પાકી ઈ તો એટલે તો કહું છું પ્રહાન કે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આવી ગઈ છું ચોપાટીએ વોકિંગ કરવા માટે. આજે મારા યોગા કમ્પ્લીટ થઈ ગયા છે અને 7:15 વાગ્યા છે અત્યારે સવારના. હેલો નમસ્તે મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનું નવા વિડીયોમાં. તો સવાર પડી ગઈ છે, સવારના વાગ્યા છે 7:10. આજે યોગામાં પ્રાણાયામમાં જતા એટલે બહુ થાક નથી લાગ્યો, એટલે મેં વિચાર્યું કે અડધી કલાક જેવો ચોપાટી આટો મારી લઉં, થોડું વોકિંગ કરી લઉં, કેમ કે હજી તડકો નથી તો મજા આવશે વોકિંગ કરવાની. તો ચાલો, એકદમ બ્યુટીફુલ ચોપાટી છે, મસ્ત. ફટાફટથી વોકિંગ કમ્પ્લીટ કરી દઈએ. હેલો નમસ્તે મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનું નવા વિડીયોમાં. તો સવારના ટાઈમ છે અને ચોપાટી આવી ગઈ છું. જો સવારમાં એકદમ મસ્ત મજા એક્સરસાઇઝ કરવા નીકળી ગયા છે, વોકિંગ કરવા. હવે ઉનાળાનો સમય આવે ને એટલે 7 વાગ્યે પણ એટલા લોકો દેખાતા હોય. બાકી શિયાળામાં તો અહીંયા 8 વાગ્યા સુધી કોઈ દેખાતું જ નથી હોતું. અને બધા એકદમ મસ્ત વોકિંગ કરતા હતા, બહુ જ બધા લોકો હતા. અને પાછી હવે ગરમી હોય છે અને વેકેશન પણ પડી ગયું છે. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને હમણાં વેકેશન બેચ શરૂ થઈ છે અને અહીંયા બધાને સ્વિમિંગ શીખડાવતા હોય છે. છોકરાઓ નાના એકદમ એકલા મસ્ત રમતા હોય છે. તો જો દરિયામાં બધા નાય છે અને ક્યાં સુધી દૂર સુધી લોકો જતા હોય છે. નાના છોકરાઓ પણ ઘણે દૂર સુધી સ્વિમિંગ કરતા હોય છે. અને હમણાં 15 દિવસનો અહીંયા કેમ્પ હતો, કોઈ રાજકોટના ટ્રેનર આવ્યા હતા, એ લોકો શીખડાવતા હતા. તો એટલા માટે અહીંયા બહુ ટ્રાફિક વધી જતો હોય છે અને વેકેશન પણ હોય છે, એટલે બહુ બધા છોકરાઓ અને બાકી મોટા જેટલા લોકો દેખાય છે એ લોકો તો રેગ્યુલર મોર્નિંગમાં અહીંયા સ્વિમિંગ કરતા જ હોય છે. અને રેગ્યુલર ડેઝમાં અહીંયા 1-2 જણા છે જે લોકો મેનેજ કરે છે ને આખું, એ લોકો ફ્રીમાં બધા છોકરાઓને સ્વિમિંગ શીખડાવતા હોય છે, મતલબ આખા વર્ષ માટે ગમે ત્યારે બી. અને એના પછી મેં થોડું વોકિંગ કર્યું અને પછી મસ્ત આરામથી અહીંયા બેસી ગઈ હતી, એકદમ મસ્ત મજાની લહેરોનો અવાજ સાંભળવા માટે. તો ચાલો તમને પણ સંભળાવી દઉં. જો કેટલી શાંતિ છે અહીંયા, બહુ જ મસ્ત મજા આવી ગઈ. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે લોકો આવ્યા છીએ બજારમાં થોડું કામ પતાવવા માટે અને ફાટક બંધ છે. અને અમે લોકો હમણાં જઈ રહ્યા છીએ વેરાવળ મારા મામાના ઘરે. તો બસ થોડી વારમાં નીકળીએ અહીંયાથી કામ પતાવીને. રોહન કંઈક મારો વિડીયો બગાડવાના મૂડમાં છે. ટ્રાય તો બહુ કરે છે પણ એને ખબર નથી પડતી કે ક્યાંથી. રોહન બહુ ટ્રાય કરે છે વિડીયો બગાડવાની, પણ છે ને રસ્તામાં ઊભા રહી ગયા વેરાવળ જતા, કેમ કે અમે છે ને અહીંયા ગુંદીનું ઝાડ જોયું એક. અને પ્રહાનને તો ગુંદી બહુ ભાવતી હોય છે, પણ અહીં નીચે કાંટા છે, આમાં તો જવાય એવું નથી. જો પ્રહાન કેમ જાય? કાંટા હે બેટા, ગુંદી તો બહુ જ છે જો બધી. પણ નહીં, તું ન જા, હું જાઉં ભરે. તો જો અહીંયા અમે મસ્ત મજાની છે ને આ ગુંદી તોડી લીધી પાકી. પ્રહાનને ગુંદી બહુ ભાવે. કા પ્રહાન, ગુંદી ભાવે ને? મેં પહેલી વાર જોઈ. ના હવે આપણે ઓલા ઘરની સામે હતી જ ને. ખોલ ડોર. જા બોલો, આગળ. તો ફ્રેન્ડ, અહીંયા હું પહોંચી ગઈ હતી વેરાવળ. મારા મામાના ઘરે બહુ ટાઈમથી આવવાનું મારો પ્લાન બનતો જ નહોતો, એટલે 2 મામાના ઘરે એક દિવસ રોકાવા માટે. તો હું ને પ્રહાન આવી ગયા છીએ. ઘરે પહોંચીને તરત જ પ્રહાન મારા મામાના છોકરાની આ જે નવી બાઇક હતી ને એના ઉપર એકદમ શહેર લગાવવા માટે નીકળી પડ્યો છે. એની સાથે હમણાં કંઈક દુકાને જશે અને કંઈક વેફર, ચોકલેટ કે બિસ્કીટ એવું કંઈક પણ લઈને જરૂરથી આવશે. તો અહીંયા એની જો રાઈડમાં મજા કરે છે. અને એ ગયો પછી હું ને મારા મામાની છોકરી અમે બંને નીકળી ગયા હતા માર્કેટમાં. બહુ ટાઈમથી વેરાવળની માર્કેટમાંથી કંઈ શોપિંગ નહોતી કરી અને અહીંયા ઘણું બધું ચેન્જ થઈ ગયું છે પહેલાં કરતાં. તો જ્યારે અમે નાના હતા ત્યારે વેકેશન કરવા બહુ જ આવતા, કે 10 દિવસ 12 દિવસ 15 દિવસ જેટલી મજા આવતી એટલા દિવસ અહીંયા રોકાતા. અને એ સમય અને અત્યારના સમયમાં ઘણું બધું અહીંયા ચેન્જ થઈ ગયું છે. આ ગલી પણ પહેલાં બહુ જ ગંધારી હતી, હવે તો અહીંયા રોડ પણ સરસ થઈ ગયા છે, થોડું સ્પેસ થઈ ગઈ છે. અને વેચવાવાળા તો એઝ યુઝ્યુઅલ જો શાકભાજીને જે ફ્રૂટ્સ ને બધા વેચે છે એ તો વર્ષોથી અહીંયા આમનામ જ વેચતા હોય છે. હા દેને. હાય ધ્રિતિ, જય સ્વામિનારાયણ. થાકી ગઈ કેમ? નીંદરમાં છે હજી? ઓલી આવી કે નહીં? બોલ શું
આવો આવો હે મેં કાઢી મારે કરવી હતી ડ્રોઈંગ બુક એટલે મેં કાઢી હતી હાય પ્રીસુ મને કરવી છે મને કરવા દઈશ ને તો તે પૂછ્યું નહીં કોઈ આવ્યું નહીં એમ હા એમ નહીં તો તું તે એમ કેમ ન પૂછ્યું કે તમે એકલા જ આવ્યા કે કોઈ આવ્યું નહીં એમ એ તો એટલે તો કહું છું પ્રહાન ક્યાં ગોતો પ્રહાનને ગોતો જાઓ ગોતી આવો ક્યાંક એ ગોતી આવી એટલી વારમાં હા હે તાર પીવું છે આ પાલકનું જ્યુસ એ અહીંયા આવતા ઓળખા જ હમણાં મળ્યા હતા આપણે થોડાક દી પહેલા એ તો જો તો મિત્રો જો વેરાવળમાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે જો બંધ કરી દો જલ્દી જલ્દી શું કરું બહુ આવે જો વરસાદ એ આવે જો ઉપર ચલ બંધ કર દે હા વાવ અને જો ધ્રીતિ અહીંયા મિકી માઉસ ડ્રો કર્યો છે બહુ જ મસ્ત અને એમાં કલર કરે છે અને છોકરાઓ જો અહીંયા છે ને લાગી ગયા છે બે અવાજ કરવા મામી નહોતા છે એ વાવ પ્રાને તો જો કેટલી મસ્ત કેટ બનાવી બહુ બ્યુટીફુલ એની સ્માઇલિંગ આઈઝ ને ફેસ ને જો બહુ સરસ છે તમે બે અહીંયા ડ્રોઈંગ કરો મસ્ત આપણે ક્યાંય જવાનું નથી હો ચાલો એ વાવ તું તો ડ્રોઈંગ પેઇન્ટર બની ગયો જો કરો હાલો ચલો તો ફ્રેન્ડ્સ એક દિવસ એક મામાના ઘરે રોકાણી અને બીજા દિવસે ગઈ હતી બીજા મામાના ઘરે જ્યાં નાની છોકરીઓ હતી એ એટલે હવે ત્યાંથી પછી એક દિવસ રોકાઈ અને વરસાદ પણ પડ્યો હતો અને થોડું પેલું એક દિવસ મોક ડ્રીલનું પણ હતું થોડું તોફાન જેવું એટલે અમે લોકો રોકાઈ ગયા હતા અને નેક્સ્ટ ડે પાછા મોર્નિંગમાં ત્યાંથી નીકળી ગયા હતા તો બપોરની આજુબાજુ ઘરે પહોંચી આવીને રસોઈ બનાવી બપોરનું જમવાનું પતાવ્યું અને સાંજે અહીંયા લસણ ને ચોરાફળીને જે કંઈ બી હતું શાકભાજી સાફ કરવાનું એ લઈને બેસી ગઈ છું મારી સાંજની ચા સાથે એના પહેલાં થોડી મારી જો સોફા પર બુક પડી છે તો બુક મારી આજુબાજુમાં જ હોય જ્યારે બી ટાઈમ મળે ને તો એકાદ પેજ જરૂરથી વાંચી લેતી હોઉં છું આ એક સારી હેબિટ મેં આ 2025માં જરૂરથી રાખી છે તો બસ ફ્રેન્ડ્સ આ વિડીયો માટે આટલું જ જલ્દીથી નવા વિડીયોમાં તમારી સાથે મળીશું હમણાંથી વિડીયોઝ મારા બહુ ઓછા આવે છે કેમ કે થોડા હવે બિઝી છીએ બહુ જ લાસ્ટનો ટાઈમ છે હવે બસ 1 થી 1.5 મહિનો જો બાકી છે એટલા માટે તો ચાલો જલ્દીથી મળીશું નવા વિડીયોમાં વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચલો બાય બાય